પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। અમદાવાદમાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓના ચેકિંગનો જે મામલો સામે આવ્યો, હિન્દુ વિદ્યાર્થીઓના હાથમાં દોરો અને કાનમાં બુટ્ટી સાથે જ ગળામાંથી કંઠી કઢાવતા વિરોધ થઈ રહ્યો છે। હિન્દુ વાલીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરી રોષ ઠાલવવામાં આવ્યો। અન્ય ધર્મની વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરી પરીક્ષા ખંડમાં જવાની છૂટ આપ્યા હોવાનો દાવો છે। હિન્દુ વિદ્યાર્થીઓના કંઠી અને દોરો કઢાવતા વાલીઓનો હોબાળો જોવા મળ્યો। પરીક્ષામાં બ્રેસલેટ પહેરવા પર ફરમાવાઈ છે મનાઈ। એનટીએની ગાઈડલાઈન મુજબ બ્રેસલેટ પહેરીને પરીક્ષામાં જવા પર પ્રતિબંધ છે, જ્યારે હિજાબ કે કિરપાલ પહેરીને જવા એનટીએ મંજૂરી આપેલી છે। પરંતુ હિન્દુ વાલીઓનો આક્ષેપ છે કે નિયમો તમામ માટે સરખા હોવા જોઈએ। પરીક્ષા અને એમાં નિયમલી નક્કી કરવામાં આવી હતી કે કોઈ પણ પ્રકારની બ્રેસલેટ અથવા તો એ સહિતની વસ્તુઓ અંદર વિદ્યાર્થીઓ પહેરીને લઈને નહીં જઈ શકે। આમ છતાં પણ આજે ટિબ્રેવાલ કોલેજ છે ત્યાં વિવાદ થયેલો જોવા મળી રહ્યો છે। આ ભાઈ છે અને એમનો દાવો છે કે હિજાબ પહેરીને જવા દેવામાં આવી રહ્યા છે, જ્યારે હિન્દુ વિદ્યાર્થીઓ છે તેઓ જ્યારે અંદર જઈ રહ્યા છે ત્યારે બ્રેસલેટ અને સહિતની વસ્તુઓ કઢાવવામાં આવી રહી છે। તેઓ એમની સાથે વાતચીત કરી। આપનો શું કંઈ દાવો છે, શું કંઈ થયું હતું? સવારમાં મારી ડોટરને મૂકવા આવ્યો હતો ત્યારે કંઠી, બ્રેસલેટ, ચોલ્લો પણ ભૂસાવરાયો, ईयरिंग्स पर निकाली और वो एक लड़की थी उसको तो सर जुकाम हुआ था तो भी रूमाल भी लेके नहीं जाने दिया, नैपकिन भी, और वो लोगों को हिजाब पहन के अंदर जाने देते थे, वापस बुला के हिजाब पहनाया है। वो कैसा देश है मेरा? मतलब वांदो शू है, तमने शू वांदो है? मेरी बच्ची पहन के प्रिंसिपल ने माफी मांगी उसकी। अंदर जाने से पहले कुछ नियम एक सेकंड, अंदर जाने से पहले नियम है ना, इस धागे में क्या, ये धागा तक कटवा दिया, बोले ये तो अलाउ होता है ना, रुद्राक्ष हटवा दिया। उसके बाद वो जो मुस्लिम लेडी की बच्ची गई थी उसको अंदर से बुला के हिजाब पहनाया, तो ये अलाउ नहीं है। ओके, तो एनटीए જે જાહેરાત કરી હતી શરૂઆતમાં એમાં સ્પષ્ટ કર્યું હતું કે બ્રેસલેટ અથવા તો એ સહિતની કોઈ વસ્તુ પહેરીને નહીં જઈ। हाँ, तो ये ब्रेसलेट है, ये ब्रेसलेट है, कान की बाली है मेटल से, वो सब निकाल के गए बच्चे। इतने तो हिंदू के बच्चे थे, वो सब तैयार होके आए थे। नॉट हिंदू बोल सकता हूँ मैं, सारे बच्चे हो सकते हैं, बट इस धागे में क्या हो सकता है बताओ, रुद्राक्ष में क्या हो सकता है, सब निकलवा दिया बाहर। रूमाल का जो उन्होंने बोला रूमाल भी रखवा दिया, वो क्या कर सकते बच्चा बताओ? આપને શું લાગે છે, તમને શું લાગે છે? અમારે બધા માટે ન્યાય સરખો હોવો જોઈએ, જેમ અમારું એમ એમનું। એ અલગ તો છે નહીં ને અમારાથી બધા, જેમ અમારા છોકરાને બધું કઢાઈ નાખ્યું તો એમને શું કહું હિજાબ પહેરીને જવા દો અંદર બધું? ઓકે, એટલે હિજાબ પહેરીને જવા દીધા એને? બધા વિદ્યાર્થીઓ મારી વાત સાંભળો, સરખો રૂલ હોવો જોઈએ। ઓકે, એનટીએ જે ગાઈડલાઈન બહાર પાડી હતી એમાં એવું સ્પષ્ટ કર્યું હતું કે બ્રેસલેટ અને એ સહિતની જે વસ્તુઓ છે, અમારો તો ખાલી ધર્મનો અમારો જે કાળો દોરો, લાલ દોરો, કંઠી એ પહેરે એટલે બહુ થયું કે અમારે બ્રેસલેટ બી નથી પહેરવું। આ અમારો લાલ દોરો છે, શું તકલીફ પડે? આ લાલ દોરામાં શું કોપી કરીને લઈ જવાના છે લોકો? બધું કઢાવે છે અમારું। તો કે જે ગાઈડલાઈન છે એ વાંધાજનક છે એવું લાગે છે તમને? સાહેબ, અમારા માટે ગાઈડલાઈન ખરી, એ લોકો માટે કોઈ નહીં, એ લોકો માટે કશું જ નહીં। अंदर प्यारी बता माटा सरखू रखवा विनंती है। उसमें इन्होंने जैसे बोला जब बच्चे को ये निकलवा दिया ना, अंदर चले गए, हमने खत्म कर दिया, ओके। जब उनकी भी बच्ची अंदर चली गई, नो, अब उधर से बुला के वापस पहनाना वो रूल्स के खिलाफ है, बराबर ना? सबके लिए रूल्स है, चलो इसके लिए काट लिया, मुझे कोई दिक्कत नहीं। अंदर से बुला के फिर से बच्चे को पहना के पहुंचाना तो फिर हम भी पहना के, ये रूल्स का वो है, क्या बोलते डिफरेंस है, और कुछ भी नहीं है। रूल सबके लिए फॉलो होना चाहिए। हम ऐसा नहीं कि मुस्लिम के लड़के या हिंदू के लड़के, बच्चे ने अंदर चले गए तो अंदर से मत बुला, या तो अंदर से बुला रहे तो हमको भी पहना दो। इससे कोई बड़ी बात नहीं है कि इससे कुछ चीटिंग हो जाएगी, कुछ हो जाएगी। रूल सबके लिए फॉलो होना चाहिए। રૂલ્સ તમામ માટે એક સરખા હોવો જોઈએ એ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે જે પ્રકારની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ જે પરીક્ષાર્થીઓ છે એ ચાહે બ્રેસલેટ હોય કે પછી અન્ય તમામ વસ્તુઓ હોય એ પ્રકારની વસ્તુઓ પહેરીને આવી શકે નહીં, અને એ અંગેનું એક બોર્ડ પણ અહીંયા લગાવવામાં આવ્યું છે। એ પણ આપને દર્શાવી દઉં કે કયા પ્રકારની અહીંયા સૂચના આપવામાં આવેલી છે। આપ અહીંયા જોઈ રહ્યા છો કે જે કઈ કઈ વસ્તુઓ લઈ જવી અને કઈ વસ્તુઓ નહીં લઈ જવી એ સંદર્ભની અંદર લખેલું છે। એમાં પર્ટિક્યુલર આપ જુઓ ચોથા નંબરની જે સૂચના છે એની વોચ, રિસ્ટ વોચ, બ્રેસલેટ, કેમેરા આ પ્રકારની વસ્તુઓ અંદર લઈ જઈ ના શકે વિદ્યાર્થીઓ પ્રકારની સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે। પરંતુ જે દોરો બાંધવામાં આવ્યો છે એ બ્રેસલેટમાં નથી આવતો એ પ્રકારનો દાવો જે વાલીઓ છે એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે, અને એ જ બાબતને લઈને એમના દ્વારા વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે કે કેટલાક જે પરીક્ષાર્થીઓ હતા એ હિજાબ પહેરીને આવ્યા હતા અને એમને
અંદર એન્ટ્રી આપવામાં આવી રહી હતી, પરંતુ જે વિદ્યાર્થીઓએ કાનમાં બાલી કે પછી હાથમાં દોરો પહેર્યો હતો એમને પ્રવેશ આપવામાં આવી રહ્યો ન હતો, અને એ જ બાબતને લઈને આ તમામ જે વાલીઓ છે એમના દ્વારા વાંધો ઉઠાવવામાં આવેલો જોવા મળી રહ્યો છે. કેમેરામેન મહેશ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.